દરરોજ જે છોકરો છોટા પડતો તો આજે એને ધરસા જેવું જેકેટ કાઢી અને પહેરે છે. તમે જોઈ શકો છો. કારણ કેટલી ઠંડી છે આજે. બહાર ઠંડી તો જો આજે ફૂલ ઠંડીનો માહોલ છે બારે. કાનું આગળ બતાવે કેવી ઠંડી છે તમને. બેન હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, મહાદેવ હર બધાને. તો આજે થઈ ગઈ છે 24 ડિસેમ્બર ને આજે ઠંડીની શરૂઆત થઈ છે. આજે કડકડતી ઠંડી થઈ છે. આજે એક્સ્ટ્રીમ વાળી ઠંડીની શરૂઆત થઈ છે. તમને બહારનો નજારો બતાવું તો તમે જોઈ શકો છો. બફ પડી ગયો છે બધી બાજુ, બરાબર. તો આજે આપણે જોઈએ રેસકોર્સનો નજારો કેવો છે ઠંડીનો. ધૂંધળું અહીંયા જ્યુસ બનાવી રહ્યું છે મસ્ત. એને ગમે એવા સોંગ સાંભળતું કોપીરાઇટના લીધે તમને એ સોંગ નહીં સંભળાવી શકી, સોરી ફોર ધેટ. ચલો તો આપણે 10 મિનિટમાં જ નીકળીએ છીએ અને રેસકોર્સે પહોંચીને તમને ત્યાંનો નજારો બતાવું. અત્યારમાં થોડીક ગળામાં તકલીફ થઈ ગઈ છે શિયાળાના લીધે, તો મળીએ આગળ. ટાઈમ જાય એમાં ઝાકળ ઓછી થવાને બદલે વધતી જાય છે. અહીં ગાડી ભરવામાં આજે આપણે જેકેટ પહેરવું પડ્યું છે, એટલે આજે ઠંડીનો માહોલ મસ્ત છે. આપણે અહીંયા થઈ ગયા છીએ ફૂલ રેડી. અત્યારે તો આ ગરમા ગરમ કઠોળની બાજુમાં બેસવાની મજા જ આવે છે. મસ્ત વાફ નીકળે છે, આમ જાણે તાપણા જેવું ફિલિંગ આવે છે. તો ચલો મળીએ આગળ. મિત્રો, તો આ રસ્તામાં જોઈ શકો છો તમે ઝાકળ. આપણે પાર્કિંગ લાઇટ ચાલુ કરી અને નીકળી ગયા છીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ઠંડી વધવાની સાથે ટ્રાફિક પણ વધ્યો છે. રાજકોટના પબ્લિકનું ડેડિકેશન. ધેટ્સ ધ ગુડ ફોર રાજકોટ હેલ્થ. તો મિત્રો, આ ઠંડીમાં હું તમને રિકમેન્ડ કરીશ આ ડિટોક્સ વોટર. કારણ કે શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે, પરંતુ પાણીની કમી આપણા શરીરમાં હોય છે અને આ ડિટોક્સ વોટરના લીધે પૂરતું પાણી આપણા શરીરને મળતું રહે છે. 3 ગ્લાસ નોર્મલ વોટર અને 1 ગ્લાસ ડિટોક્સ વોટર બરાબર છે. તો ડિટોક્સ વોટર શિયાળામાં પીવું જોઈએ. આ તમે ઘરે પણ બનાવી શકો. નેક્સ્ટ શોર્ટ્સ આપણે ડિટોક્સ વોટર ઘરે કઈ રીતે બનાવાય એ વિડીયો બનાવશું. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન આવે. ગુડ ડે.